प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ कलश ग्रंथ दयानु प्रकरण, कलश ग्रंथनी अंदर महामती स्वामी श्री प्राणनाथजीए बधुं ज दैवत्व उतारी दीधुं अने नाम छे कलश। कलश क्या होय? शिखर उपर जागृत बुद्धिनुं ज्ञान कलशनी अंदर बधुं ज दैवत्व उतार्युं प्राणनाथजीए। हांसीનું પ્રકરણ છે, દયાનું પ્રકરણ છે, અવતારોનું પ્રકરણ છે, વેદની જાળી છે, વૈરાટની જાળી છે, પંથ પૈડાની ખેંચાખેંચ છે ને અંતમાં છે જાગણીનું પ્રકરણ। એનાથી આપણે હજુ દૂર છીએ, પણ કલશની અંદર જ બધું દૈવત્વ ઉતરી ગયું, બધી જ દિવ્ય શક્તિઓ કલશની અંદર અને
જે મહામંગલપુરી ધામની અંદર અવતરિત થયું, એ ધામની સ્થાપના થઈ, એ ગાદીની સ્થાપના થઈ. એ ગાદીની સ્થાપના, એ ગાદી પણ દૈવત્વની ગાદી છે, શક્તિ રૂપાત્મક ગાદી છે. એટલે જ ચિદની ભૂમિ છે શ્રી 5 મહામંગલપુરી ધામ. ચિદ એટલે સ્વયં પરમાત્મા. સતની લીલા થઈ શ્રી 5 નવતનપુરી ધામમાં, આનંદની લીલા થઈ શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં, જાગણી લીલા અને ચિદની લીલા કે જે સ્વયં પરમાત્માની લીલા, એ ચિદની લીલા થઈ શ્રી 5 મહામંગલપુરી ધામમાં. એટલે સુરત શ્રી 5 મહામંગલપુરી ધામને ચિદાત્મક ભૂમિ કહે છે, ચિદની ભૂમિ. અને ત્યાં આ કલશ ગ્રંથનું અવતરણ થયું. ખીર નીરના નિવેડા કે માયા અને બ્રહ્મને જુદા કરે છે આ પ્રકરણની અંદર. તો આવો ચોપાઈ આપણે દોહરાવીએ. હવે અસતને અડગો કરું, કેમ થવા દઉં સતલોપ. સત સત ભેળા થયા, તેમાં પ્રકાશુ સતજોત. તેમાં પ્રકાશુ સતજોત. શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે હવે અસતને અડગો કરું, કેમ થવા દઉં સતલોપ. અત્યાર સુધી જ્યાં સુધી આ સંસારની અંદર તારતમ પ્રગટ નતો થયો, તમે સતયુગથી જોજો. સતયુગ છે, ત્રેતા છે, દ્વાપર છે, એની અંદર તારતમ નતો પ્રગટ થયો. શાસ્ત્રો બધા જ આવી ગયા હતા. પણ કહે છે કે હવે અસતને અડગો કરું, માયાને હવે હું દૂર કરીશ. અસત એટલે માયા, કોઈ શાસ્ત્ર સત્ય નથી. સુંદર સાચી માયા જ અસત છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હવે અસતને અડગો કરું, કેમ થવા દઉં સતલોપ. સત્યને ક્યાં સુધી ગુપ્ત રાખીશ હું? હવે હું સત્યને આગળ કરીશ. સત્ય એટલે બ્રહ્મ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એને હું દૂર કરીશ. સત અસત ભેળા થયા. જ્યાં સુધી તારતમ પ્રગટ નહોતો થયો ને, ત્યાં સુધી માયા અને બ્રહ્મ આ સંસારની અંદર ઓળ ગોળ ભેગા હતા. એટલે કાંઈ દિશા સૂઝતી ન હતી. હવે તેમાં પ્રકાશુ સતજ્યોત, એમાંથી હું સત વસ્તુની જ્યોતિનો હું પ્રકાશ કરીશ. હું બતાવીશ સંસારને કે જુઓ, આ બ્રહ્મ છે અને આ માયા છે. જુઓ, અહીં અંધારું છે ને અહીં અજવાળું છે. જુઓ, અહીં રસ્તો છે અને અહીં ખાડો છે. એ હું સુંદર સાથને બતાવીશ. અસતને અડગો કરું, કેમ થવા દઉં સતલોપ. અસત્યને હું બહાર કાઢીશ. હું એક એકને સુંદર સાથને તારતમ રૂપી ખાર આપી, તારતમનો પ્રેમ આપીને અસત્યતા જે અંદર ઘૂસી ગઈ છે સુંદર સાચી. કારણ કે આપણે વર્ષોથી શ્રવણ કરતા આવ્યા છીએ ને, વર્ષોથી, તો આપણા હાડની અંદર વણાઈ જાય, એ ઘાટની અંદર ઘડાઈ જાય, એ નીકાળવું ખૂબ મુશ્કેલ છે. બહુ જ મુશ્કેલ, એટલે નામુમકિન. જે જૂના વિચારો છે એ કાઢવા. એટલે જ પ્રાણનાથજીએ કીધું કે અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર. 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. કેટલી યોનિમાંથી ભમી અને આ મનુષ્ય યોનિની અંદર આવ્યા. જન્મ જન્માંતરનો કચરો ભરીને આવ્યા. હવે શ્રીજી કહે છે કે અસત્યને હું અડગો કરીશ. જે અંદર માયા છે, કામ, ક્રોધ, લોભ, માન, પ્રતિષ્ઠા, ઈર્ષા, એને હું લેશ માત્ર પણ નહીં રહેવા દઉં અને સત્યની જ્યોતિનો પ્રકાશ કરીશ. તમારી અંદર તારતમનો હું પ્રકાશ કરીશ. આ તારતમનો પ્રકાશ આજે 400 વર્ષથી આ સુંદર સાથની અંદર, આ દુનિયાની અંદર, આ વિશ્વ બ્રહ્માંડની અંદર વાણી ગુંજાયમાન કરી રહી છે.
અને આ વાત વાણી શું છે? એ આપણા સદગુરુ છે કે ખોજ બડી સંસાર ખોજો તુમ સાધો, ખોજ બડી સંસાર ખોજત ખોજત સતગુરુ પાયે, સતગુરુ સંગ કરતા. કે ખોજો, તમને ક્યાં મળશે? આ સંસારની અંદર તમે શું ખોજી રહ્યા છો અને શું તમે કેને તમે શું કઈ વસ્તુને તમે પ્રાપ્ત કરી રહ્યા છો? પણ કીધું કે સદગુરુ એવા મળશે કે એ સદગુરુ તમને સંગ કરાવી દેશે. કરતારનો પ્રાણનાથ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ જે આપણા અક્ષરાતીત ધામ ધણી છે એનો તમને સંગ કરાવશે. અને આગળ કહે છે અસત પણ કરવું અખંડ કરી સતનો પ્રકાશ, કે અખંડ તારતમની જ્યોતિનો પ્રકાશ પાડી અને અનિત્ય સંસારી જીવને પણ અખંડ કરવાના છે ને. ઇન્દ્રાવતીએ કીધું કે મોહે દિલ મેં ऐसा आया है जो खेल देख्या ब्रह्मांड, तो क्यारे देखी दुनिया जो इनको न करूं अखंड. દુનિયાના જીવોને પણ સાથે સાથે અખંડ કરવાના છે. કાલે વાત થઈ હતી ને કે બ્રહ્મ સૃષ્ટિ ઓર દુનિયા દોનો દેવું જગાય. બ્રહ્મ સૃષ્ટિને માત્ર નહીં, પૂરી દુનિયાના જીવોને બધા જ ને શું કીધું? અસત પણ કરવું અખંડ. દુનિયાના જીવોની અંદર જે માયા પ્રસરી છે એને પણ મારે અખંડ કરવા છે. કેવી રીતે? કરી સતનો પ્રકાશ, તેને તારતમ રૂપી જ્યોતિ આપી અને હું એની અંદર પ્રકાશ પાડીશ. છે ને સુક્તિ કે અસતોમાં સતગમય તમસોમાં જ્યોતિર્ગમય. અસત્યમાં હું સત્યનો પ્રકાશ કરીશ એમ ઇન્દ્રાવતી કહે છે. સનંદ સતની સમજાવી અંધેરનો કરું નાશ. સનંદ એટલે વાત, કે તારતમની વાત કરી, તારતમ રૂપી જ્ઞાન આપી અને સત્યનો વૃતાંત સમજાવી અને અજ્ઞાન રૂપી અંધકારને હું દૂર કરી દઈશ. સંસાતે સહુ સંઘાર્યા અસત ભાંગી અંધેર, નિજ બુદ્ધ ઉઠી ભેગી થઈ ભાગ્યો તે અવળો ફેર. કે સદગુરુએ મારા બધા સંદેહો મિટાવી દીધા, કે તારતમનો પ્રકાશ મારા હૃદયની અંદર થયો. સદગુરુએ જ્યારે મને તારતમ આપ્યો, મને તારતમ મળ્યો, ત્યારથી મારા બધા જ સંદેહો દૂર થઈ ગયા એમ ઇન્દ્રાવતી સખી કહે છે. કે અર્થાત મારી બધી જ શંકાઓનું સમાધાન થઈ ગયું. અને સુંદર સાથજી, શંકાની કોઈ દવા હોતી નથી, એનું સમાધાન આપણે ખુદ કરવું પડે. જ્યાં શંકા હોય ત્યાં કોઈ દિવસ બ્રહ્મ હોય નહીં. એટલે શંકાનું નિવારણ કોણ કરે? આપણા સદગુરુ મહારાજ કરે. કે મારી અંદર જે સંદેહ હતો, ઇન્દ્રાવતી કહે છે કે દૂર થઈ ગયો. તારતમ મળ્યા પછી આપણે ભજન ગાય કે તારતમ આવ્યા પછી અંધારા ન હોય એવા ગુરુ ગોતી લ્યો. કે તારતમ આવે એટલે અંધારા ઉલેચી નાખે સદગુરુ અને અજવાળું કરે, પ્રકાશ પાથરે. કે અસત્ય માયા, અસત્ય એટલે માયા. સુંદર સાજી, અસત્ય કોઈ ગ્રંથ નથી, કોઈ ધર્મ ગ્રંથ નથી, કોઈ શાસ્ત્ર નથી. અસત્ય માયા છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જગતની અંદર, આ મૃત્યુલોકની અંદર માયાનો ફેલાવો બહુ જ અધિક છે. એટલે કીધું કે હવે અક્ષરની નિજ બુદ્ધ ઉઠી ભેગી થઈ, કે હવે બેઠી થઈ, કે હવે અક્ષરની બુદ્ધિ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર એને તારતમ મળ્યો, નિષ્કલંક થઈ. એટલે અક્ષરની મૂળ બુદ્ધિ જાગૃત થઈ અને તેથી માયાનું અવળું ચક્ર જન્મ મરણ હવે મટી જશે. હવે અક્ષરની બુદ્ધિથી તારતમ પ્રગટ થશે. જ્યાં જ્યાં જરૂરત પડશે ત્યાં અક્ષરની બુદ્ધિ આગળ
ઇન્દ્રાવતી સખી કહે છે કે મારી સાથે રહી અને અમે બધું જ જે પાંચો શક્તિ છે, રાજ્યનો જોશ, રાજ્યનો હુકમ, શ્યામાજીની આત્મા, અક્ષરબ્રહ્મની બુદ્ધિ અને તારતમ પાંચો મળી અને એક લીડ, એક લક્ષ્ય તૈયાર થશે. અને એક એક જીવને બ્રહ્મ સૃષ્ટિની વાત તો પ્રથમ, પણ સંસારી બધા જ જીવોને એના હૃદયની અંદરથી માયા જે તારતમ ગ્રહણ કરશે તે આ વસ્તુને પામશે. સુંદર સાથજી, હવે ફેર સહુ અવડો ફરે, સહુને સત આવ્યું દ્રષ્ટ, એણે પ્રકાશે સહુ પ્રગટ કીધું, જાણી સુપન કેરી સૃષ્ટ. હવે સૌ કોઈ તારતમ આવ્યા પછી એક એવી તારતમની એવી કન્ફર્મ ટિકિટ આવી ગઈ આપણી પાસે કે હવે જેને તારતમને આત્મસાત કર્યો કે ડાયરેક્ટ પરમધામ તરફ સન્મુખ ઉન્મુખ થશે. શું કામ? કે પ્રાણનાજીએ કીધું, તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાઉ બીના પંથ, નિરંજન સે પરે ન્યારા કહા હે અમારા કંત. તારતમ આવ્યા પછી ડાયરેક્ટ પરમધામની વાત, હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન ઘર. એ વાત તારતમની અંદર. તો હવે આત્માઓ ક્યાં રોકાશે? સુંદર સાથજી, જેને તારતમ ગ્રહણ કર્યો એ ક્યાંય જ હવે વચમાં રોકાશે નહીં. સ્વર્ગનો હોલ્ટ નહીં થાય, વૈકુંઠનો હોલ્ટ નહીં થાય, એક પણ લોકનો હોલ્ટ નહીં થાય. એક હોલ્ટ થશે હો સુંદર સાજી, ગોલોક ધામની અંદર. કારણ કે ત્યાં એક ગોલોક છે ને, એ અમારી ધર્મશાલા હે ગોલોક. ત્યાંથી આને ચેન્જ કરી અને પછી જવાનું છે, એટલે ત્યાં એક હોલ્ટ થશે. અને પ્રાણનાજી કહે છે કે હવે ફેર સૌ અવળો ફરે, સૌને સત આવ્યું દ્રષ્ટ. તારતમના પ્રકાશે આ બધી જ વસ્તુઓને પ્રત્યક્ષ રૂપે અખંડ કરી દીધી, પ્રગટ કરી દીધી. તારતમના પ્રકાશે પ્રત્યક્ષ કરી દીધું આપણી અંદર. હવે તમે જુઓ, મંત્ર છે, સદગુરુની કૃપા છે, તમારી થોડીક ભક્તિ, આપણી થોડીક ભક્તિ છે, થોડીક સદભાવના છે, થોડીક શ્રદ્ધા છે, અને પછી તમે તારતમ મંત્ર જ્યારે નિજ નામના જાપ કરો ત્યારે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સોતો અબ જાહેર ભયે સબ વિદવતન સહિત. પ્રથમ ગણો 4 શબ્દ કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. હવે 4 શબ્દનું તમે ઉચ્ચારણ કરશો ને સુંદર સાજી, આપણે ઉચ્ચારણ કરશું ને તો શબ્દના સ્વરૂપ આપણા હૃદયની અંદરથી ખડા થશે. શબ્દના સ્વરૂપ આપણા હૃદયમાં છે, બહાર પ્રગટ થશે. અને આપણને એ સ્વરૂપના કે કૃષ્ણ કોણ છે? તો કે અનાદિ અક્ષરાતીત. કોણ એ કૃષ્ણ? એ સ્વરૂપ ખડા થશે. પછી આપણી અંદર અંધારું નહીં રહે, લેસ માત્ર માયા પણ રહેવાની નથી. પણ શું કરવાનું? આનું ફળ કોણ લેશે? કે વિશ્વાસ કરીને દોડે જે તારતમનું ફળ લેશે તે. જેને વિશ્વાસ હશે, સંપૂર્ણપણે વિશ્વાસ અને સમર્પણ હશે, તેને આ તારતમનું ફળ જલ્દી મળી જશે, તુરંત જ. એને પછી તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, કઈ જ એને આડું નહીં આવે ને સીધી જ એની પર આત્મ મૂલ મિલાવાની અંદર એને એના પર આત્મના દર્શન થશે, રાજ્ય અને શ્યામાજીના દર્શન થશે. એ તારતમની અંદર શક્તિ છે કે હવે નિજ બુદ્ધ ઉઠી બેઠી થઈ, અક્ષર બ્રહ્મની બુદ્ધિ હવે બેઠી થઈ અને હવે લઈ જશે પરમધામ તરફ. રામત જોઈ કાળ માયાને આશરી, દેખી સુખ આ જાગણી જાશે તે સર્વે વિસરી. કહે છે કે કાળ માયાની રામત જોઈ. કઈ કાળ માયામાં? કાલ માયાની અંદર કઈ લીલા થઈ? વ્રજની લીલા થઈ. એ વ્રજની લીલા સંપૂર્ણપણે પ્રેમથી આપણે કૃષ્ણ સાથે કરી, પણ અવસ્થા રાખી હતી પરમાત્માએ અમારી ગાઢ નિદ્રાની અવસ્થા. એટલે એમાં કાંઈ જ ખબર પડી નહીં. એટલે કીધું રામત જોઈ કાળ માયાની
કાળ માયાને આશરી, એટલે કે કાળ માયાનો ખેલ વ્રજમંડળની અંદર કાલ માયાનો આશ્રય લઈ અને બ્રહ્માત્માઓએ આ ખેલને સંપૂર્ણપણે જોયો. રાજજી પાસે બે માયા છે સુંદર સાથજી. મેં પહેલા પણ નિવેદન કર્યું હતું, એક કાલ માયા અને એક યોગ માયા. કાલ માયા એ પરમાત્માથી દૂર લઈ જાય અને યોગ માયા એ પરમાત્માનો સંગમ કરાવે, એનો મેળાપ કરાવે. તો કહે છે કે કાલમાયા બ્રહ્માંડની અંદર કાલમાયાનો આશ્રય લઈ અને બ્રહ્મપ્રિયાઓએ કાલમાયા બ્રહ્માંડનો ખેલ જોયો. હવે આ ત્રીજા બ્રહ્માંડમાં દેખી સુખ આ જાગણી. હવે આ ત્રીજા બ્રહ્માંડની અંદર જાગણી બ્રહ્માંડની અંદર જાગણીનું સુખ જોઈ આત્માની બુદ્ધિને જાગૃત કરી અને આપણે બીજું બધું જ ભૂલી જશું. માયાને આપણે નીચે મૂકી અને તારતમનો પ્રકાશ કર્યો છે. તો હવે આપણને કાંઈ આવશે યાદ જાશે તે સર્વે વિસરી, એ બધું જ ભૂલાઈ જશે. આવેશ મૂક અને ધણી તણો તેણે કરી ભેળો સાથ, સાથ મળી સહુ એકઠો વિનોદ થાશે વિલાસ. ઇન્દ્રાવતી કહે છે કે મારી પાસે આવેશ છે, રાજજી મહારાજનો આવેશ છે, પરમધામની આવેશ એટલે કે જ્ઞાન રૂપી શક્તિ મારી પાસે છે અને એના દ્વારા હું બધા જ સુંદર સાથને તેણે કરું ભેળો સાથ, એના દ્વારા બધા જ સુંદર સાથને એકત્રિત કરીશ. હવે તમે જાગણી લીલાની વાત કરો સુંદર સાથજી. જાગણી લીલા ક્યાંથી ચાલુ થઈ? 5મા દિવસથી. 5મો દિવસ ક્યારથી ચાલુ થયો? જ્યારે અમદાવાદમાં શ્રીજી મહારાજ જ્યારે બંધ હતા અને અમદાવાદથી જ્યારે એને બાઈજુરાજ મહારાણીના કપડાં પહેરી અને જ્યારે અમદાવાદથી નીકળ્યા, દીવ બંદર પહોંચતા પહોંચતા 5મા દિવસની લીલા શરૂ થઈ. 5મા દિવસની લીલામાં શ્રીજી દીવ બંદર જાય છે અને દિવસ એટલે કે સૂર્ય ઉદય થયો. 5મા દિવસની લીલામાં મારફતનો સૂર્ય ઉદય થયો એટલે દિવસ રાત્રિ પૂરી થઈ સદગુરુ મહારાજની લીલામાં. અને હવે અત્યાર સુધી 1722 સુધી રાત્રિની લીલા હતી. હવે દિવસ સૂર્યોદય થયો, જાગણી લીલા ચાલુ થઈ. તો હવે જાગણી લીલા જ્યારે દીપ બંદરમાં જેરામભાઈની ઘરે સુંદર સાથને જ્યારે 2 વર્ષ દીપ બંદર રહ્યા અને સુંદર સાથની અંદર તારતમનો પ્રકાશ પાડે છે, ત્યારે કેવી રીતે શ્રીજી જાગણી કરે છે કે આવેશ દઈ કરું જાગણી તોમે જાગી પ્રમાણ. એક સુંદર સાથને આ ચોપાઈની અંદર કહે છે કે આવેશ મૂક અને ધણી તણો તેણે કરું ભેળો સાથ, કે મારી પાસે જે આવેશ છે એ આવેશ હું અંશ, એક આવેશનું એક બુંદ, એક અંશ આપી અને સુંદર સાથની અંદર હું જાગણી કરીશ. કે મારી અંદર જે આવેશ છે એક દ્રષ્ટાંત છે. હવે જ્યાં સુધી આવેશ દઈ કરું જાગણી, તો એ વાત કઈ રીતે આપણે માની શકીએ સુંદર સાથ છે? પણ એ વાત એવી રીતે માનવાની કે જ્યારે ચર્ચા શરૂ થતી હોય, ચર્ચા આપણે શ્રવણ કરતા હોય અને જ્યારે શબ્દના સ્વરૂપ કે જે કોઈ પણ વક્તા હોય, એ આવેશની વાત છે. જ્યારે શ્રીજી મહારાજ જ્યારે ચર્ચા કરતા હતા ને, ત્યારે એક સુંદર સાથના હૃદયની અંદર એ શબ્દના સ્વરૂપ ખડા થતા હતા અને સુંદર સાથની આત્મ જાગૃતિ થઈ જતી હતી. હજારો સુંદર સાથને દીપ બંદર છે, મસ્કત બંદર છે, આવાસી બંદર છે, બંદર કાંઠે જ શ્રીજી મહારાજે જાગણી કરી. પણ કીધું આવેશ દઈ કરું જાગણી. એ જાગણીના એવા વચન છે કે વચન ऐसे जागृत जगावत तत छीन, जो न लीजे सिर अपने तो कहाँ करे वचन. એવા જાગૃત વચન છે કે ધની લ્યાએ ધામ સે વચનના, જીનસે ન્યારે ન હોય ચરણના. કે ધામથી આ ધણી વચન લાવ્યા છે અને તેનાથી
એ વચનથી એ ચરણથી આપણે લેશ માત્ર પણ જુદા નથી સુંદર સાથજી. એટલે શ્રીજી કહે છે કે આવેશ દઈ આવેશ મૂક અને ધણી તળો તેણે કરું ભેડો સાથ. કે મારી પાસે આવેશ જ્ઞાનરૂપી શક્તિ છે, એ સુંદર સાથને હું પ્રદાન કરીશ અને તેના માધ્યમથી હું મારા સુંદર સાથને એકત્રિત કરીશ. જુઓ આ જાગણી લીલા અખંડ થશે, હજુ પણ થશે. 120 વર્ષ સુધી બંને આદિઓએ જે એમાં જાગણી લીલા મહત્વની 5મા દિવસની લીલા, તમે એક સુંદર સાથને તમે જોજો, તુરંત જ ભૈરવ શેઠ જેવા પણ તમે જુઓ કે કેટલો એને તારતમ ઉપર, કેટલો એને શબ્દ ઉપર વિશ્વાસ, કે તુરંત જ એ સમર્પિત એવા ભૈરવ શેઠ જેવા ભૈરવ શેઠ પણ સમર્પિત થયા. એટલે કહે છે શ્રીજી, સાથ મળી સહુ એકઠો વિનોદ થાશે વિલાસ. આવેશ આપી અને હું જાગણી કરીશ, મારા બધા જ સુંદર સાથ એકત્રિત થશે અને એકત્રિત થાય ધામના પ્યારા પ્યારા સુંદર સાથનો જ્યારે સમૂહ મળે, એકત્રિત થાય ત્યારે થાશે વિનોદ વિલાસ. કે ત્યારે ખૂબ મોજ કરશું, ખૂબ આનંદ કરશું. કારણ કે જાગવા આડું શું છે સુંદર સાથજી? એક માયાનો પડદો લેશ હટી જાય, લેશ માત્ર છે, એ જ્યારે હટી જાય ને એટલે સીધા જ અજવાળામાં. પછી આપણે અજવાળામાં જાય પછી આપણે અંધારાને ભૂલી જાય કે ન ભૂલી જાય સુંદર સાથજી? તુરંત જ આપણે અંધારાને ભૂલી જાય અને અજવાળા તરફ આપણે દોટ મૂકી કેટલા ખુશ થઈ જાય કે ના, હું ક્યાં અંધારામાં સબડતી હતી, પડી હતી આ માયાની અંદર, અને આ તો તમે જુઓ એક માયાના સાગરમાં નાતી હતી અને હવે આજે હું મહેરના સાગરમાં ડૂબકી મારું છું. મારી ગતિ તારતમ મને ક્યાંથી ક્યાં લઈ આવ્યો સુંદર સાથજી, એ આભાસ થશે. અને ફરી કહે છે ઇન્દ્રાવતી કે વિલાસ કરી વિધ વિધના ત્યારે થાશે હરખ અપાર. અનેક વિલાસ કરી વિધ વિધના. શ્રીજી મહારાજ જ્યારે જાગણી લીલામાં 5મા દિવસની લીલામાં જ્યારે જાગણી કરતા હતા ને, ત્યારે પરમધામના 25 પક્ષોની વાત, એક વૃક્ષ, એક મહલ, એક મંદિરની વાત કરી અને સુંદર સાથના હૃદયની અંદર બેસાડતા હતા, ઠોસતા હતા એ વાતની. એટલે વિલાસ વિધ ના થાય. પરમધામના 25 પક્ષમાં શ્રીજી મહારાજ વિલાસ કરાવતા હતા અને કહે છે ત્યારે થાશે હરખ અપાર. હવે હું અંધારામાંથી અજવાળામાં ગઈ અને અજવાળામાંથી પરમધામના દ્રશ્ય મારી સામે ખડા થવા લાગે ત્યારે મને કેટલો હરખ થાય સુંદર સાથજી. પછી કહે છે રામત કરશું આનંદ શું, અને પછી આ ખેલની અંદર સોર કરશું. રામત એટલે લીલા, એવી લીલા આનંદની પ્રેમમય લીલા કરશું કે શું કીધું? આવશે શકુંડલ સકુમાર. સદગુરુ મહારાજે કીધું હતું કે મહારાજ એવી 2 દિવ્ય શક્તિઓ, 2 દિવ્ય બ્રહ્માત્માઓ અહીં આ સંસારની અંદર આવી છે અને કોઈ એવા રાજઘરાનાની અંદર છે કે તેની પર આતમ મૂલ મિલાવાની અંદર હસી રહી છે. સૌ પ્રથમ તો સકુમાર અને શાકુંડલને જાગૃત કરશે, પછી 12,000 બ્રહ્મપ્રિયાઓ તુરંત જ જાગૃત થઈ જશે. એ વાત ઇન્દ્રાવતી કહે છે કે રામત કરશું આનંદ શું, આવશે શાકુંડલ સકુમાર. શાકુંડલ હમારા શાકુંડલ સખી અને હમારી શાકુમાર બાઈ પણ આ ખેલ, આ લીલા જોઈ અને એની આત્મા પણ જાગૃત થશે ને તે પણ અહીં આવશે. ત્યારે સાથ સહુ આવી રહેશે, તે બે આવશે ત્યારે બધો જ સાથ આવશે અને રામત થાશે રંગ ચડશે. આ લીલાની અંદર અનેક રંગ ચડશે ત્યારે પ્રગટ થાશું પાદરા, પછી ઉલટશે બ્રહ્માંડ. અને જ્યારે 2 દિવ્ય આત્માઓ જાગી જશે ત્યારે બધા જ સુંદર સાથ એકત્રિત થશે, બધા જ સુંદર સાથ આપોઆપ પ્રગટ થશે. અને આ વખતે બ્રહ્માંડના પ્રાણીઓ, જે બ્રહ્માંડની અંદર જેટલા જીવાત્માઓ છે તે ઉત્સાહપૂર્વક આવી અને આપણી તરફ દોડશે. વાત કરી હતી ને
કે જ્યારે હરિદ્વારની વાત આવે છે ને સુંદર સાથજી, ત્યારે વેદવ્યાસ રાજા જન્મે જઈને કહે છે કે હે રાજા, આ સંસારની અંદર એવા બ્રહ્મ મુનિઓ પ્રગટ થશે કે તે એક જ દેવને ધ્યાવશે, બીજા કોઈની તે પૂજા કરશે નહીં. તે એવી અકથ કથા કહેશે કે દુનિયામાં એ કથા, એ શબ્દ કોઈએ શ્રવણ જ કર્યા નથી. ત્યારે રાજા જન્મે જઈએ કીધું કે હે ઋષિવર, હે મુનિવર, શું તમે એમાં નથી? તમે બ્રહ્મ મુનિમાં નથી? સનકાદિકો થયા, સનંદનો થયા, નારદ બ્રહ્મર્ષિ થયા, એ બ્રહ્મ મુનિ નથી? ત્યારે વેદવ્યાસે ના પાડી કે ના, એ બ્રહ્મ મુનિ એ સ્વયં પરમધામથી પરમાત્માનું દૈવત્વ લઈ અને આ સંસારની અંદર પ્રગટ થશે અને આ સંસારને પરમધામ મય બનાવશે, આ સંસારના જીવોને અખંડ મુક્તિ આપશે. એ બ્રહ્મ મુનિઓ આ સંસારની અંદર પ્રગટ થશે. અને એ વાત આપણે હજારો વર્ષ, આપણે કેટલા વર્ષોથી આપણે શ્રવણ કરીએ છીએ. એ આ બ્રહ્મ મુનિની વાત કરે છે કે ત્યારે પ્રગટ થશું પાધરા. ક્યારે પ્રગટ થશું? કે જ્યારે સકુમાર અને શકુંડલ સખી જાગશે અને એની સાથે બધી જ બ્રહ્મપ્રિયાઓ તુરંત જ જાગી જશે. અને જાગ્યા પછી જ્યારે પ્રગટ થશું આ સંસારમાં, ત્યારે જગતના પ્રાણીઓ, જગતના જીવો, જેટલી પણ અહીં સૃષ્ટિ ઉમ્મત પ્રગટ થઈ છે, બધી જ આપણા ભણી દોડશે. મારા આવેશ માહેથી ભાગ દઉં, સાથને સારી પેર, મનના મનોરથ પૂરા કરી, હરખે તે જગવું ઘેર. કે મારી ઈચ્છા છે, ઇન્દ્રાવતી કહે છે, એ સુંદર સાથજી, મારી એવી ઈચ્છા છે કે ધામધણીએ જે મને આપ્યું છે, કેને આપ્યું છે? ધામધણીએ બધું જ દૈવત્વ. આ વાણી કેના મુખથી પ્રગટ થઈ? ઇન્દ્રાવતી શ્યામાજીની રસનાથી આ વાણી પ્રગટ થઈ સુંદર સાથજી. અને ઇન્દ્રાવતી કહે છે કે મારી એ ઈચ્છા છે કે ધામધણીએ દ્વારા મને જે પ્રાપ્ત થયેલ, મને જે ધામધણીએ આપેલું છે, જે કે અખંડ જ્ઞાન, એમાંથી હું થોડોક અંશ હું મારા સુંદર સાથને આપીશ. એમાંથી મારા સુંદર સાથને આપીશ. અને પરમધામના સુંદર સાથને, કે મારો ધામનો સાથ આ માયાની અંદર ભૂલો પડી ગયો છે, એ ધામને હું આ તારતમ જ્ઞાન આપીશ. એમની મનના મનોરથ પૂરા કરી, હરખે તે જગવું ઘેર. કે હું એકલી નહીં ખાઉં. પેલા તો કહેતી હતી કે ધણીએ જગાવી મોહે એકલી, મેં જગાવું બાંધા જૂથ, દુઃખની ભોમ દુથી કરી, અને કરું તે અખંડ, આપું તે અખંડ સુખ. ધણીએ મને એકલા જગાવી છે, પણ હવે હું જગાવું જૂથના જૂથ. 40 જૂથ બ્રહ્મપ્રિયાઓના સંસારની અંદર આવ્યા છે. 300 સખીના 40 જૂથ, 12 બ્રહ્મપ્રિયાઓ આવી છે. ઇન્દ્રાવતીએ કીધું કે પિયાએ જગાઈ મોહે એકલી, મેં જગાવું બાંધા જૂથ. રાજ્ય મને એકલી જાગૃત કરી, સંપૂર્ણ દૈવત્વ મને આપ્યું. કારણ કે ત્યારે લેવા વાળી માત્ર ઇન્દ્રાવતી, અને ઇન્દ્રાવતી જ કે છે એ વચન, મેં કસની કર લીએ, દેતા મેરો જીવ સપૂચે. કે આ વચન મેં એમને પ્રાપ્ત નથી કર્યા, કસની કરીને પ્રાપ્ત કર્યા છે. પણ દેતા મેરો જીવ સપૂચે, મને સંકોચ થાય છે કે માયામાં ભૂલો પડેલો સાથ આ વચન લેશે કે નહીં લે. આ વચનને વેડફી તો નહીં નાખે ને. એ ઇન્દ્રાવતી આજે કહે છે કે મારા આવેશ માહેથી ભાગ દઉં, મારી અંદર છે ને એમાંથી પણ હું મારા સુંદર સાથને આપું, સાથને સારી પેર, મારા સુંદર સાથને આપું, અને એના મનના મનોરથ પૂરા કરી. મનોરથ શું છે સુંદર સાથજી આપણા? એક બસ હવે અહીંયા બેઠા બેઠા પરમધામના ધામ ધણીના અને મારી પરાત્મના દર્શન થઈ જાય. એટલે પ્રગટ પ્રેમ સેવામાં કહે છે, મનના મનોરથ પૂર્ણ કીધા, મારા અનેક વાર વારણે જાય શ્રી ઇન્દ્રાવતી, મારા આત્મના આધાર. સુંદર સાથજી, આગળની ચર્ચા આપણે આવતીકાલે કરશું. સમય અહીંયા જ પૂરો થઈ ગયો, તો પ્રણામ સાથે વિરામ કરી
અને જયકારો લગાવશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. એ પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.